નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. ગુજરાતમાં ખેડૂતો શું હવે માત્ર વોટ બેંક નથી રહ્યા? આમ આદમી પાર્ટી હવે ખેડૂતોના વહારે આવી છે. ખેડૂતોના પડખે ઊભીને ખેડૂત હિતની વાત કરી રહી છે. પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટી જે શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે મેદાન ઉપર ઉતરી હતી અને રાજકારણમાંથી સત્તા સુધી પહોંચી હતી, ત્યારબાદ ગુજરાતમાં હવે ખેડૂતોના વહારે આવીને ખેડૂતોના પડખે ઊભા રહીને ખેતરોમાંથી જાણે મોરચો માંડ્યો હોય એવો આ માહોલ છે. આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે ગામે ગામ ખેડૂતોને લઈને સભા કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ખેડૂતોના પડખે ઊભા છે. ખેડૂતોના હિતની લડાઈ લડવા માટે તૈયાર છે. જેલમાં બંધ કેટલાક નેતાઓ જે હવે જેલમાંથી બહાર આવ્યા છે, તેમણે હવે આરપારની લડાઈનું એલાન કરી દીધું છે. આ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી તો લડાયક હતા જ, પરંતુ હવે આમાં પ્રવીણ રામ અને રાજુ કપરાડાએ પણ જંપ લાવી દીધું છે, કારણ કે તેઓ હવે જેલમાંથી મુક્ત થઈ ગયા છે. કદડા કાંડને લઈને ખેડૂતોની જે વાચા હતી એનો અવાજ ઉઠાવ્યો અને આમ આદમી પાર્ટીએ ખેડૂત સુધી પહોંચાડી છે અને આને એક ભવ્ય જીત પણ બતાવી છે. આ સમગ્ર મામલે જાણીએ કે ઈસુદાન ગઢવીનું શું કહેવું છે. રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મહેર સહિતના અમારા જે છેલ્લા 7 જે બાકી રહ્યા હતા એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે. ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે. તમે જોયું હશે, પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય, બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું. કોના માટે? પરમારથ માટે, બીજાના માટે. આ જેલ જે ગયા છે આ નેતાઓ, એ લોકોના અવાજ માટે ગયા હતા અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં રહે એવા પણ પ્રયાસો કર્યા. ક્યારેક આયુ હાજર ન રહીએ, ક્યારેક ચાર્જશીટમાં ન મૂકે, ચાર્જશીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો ને દિવસો માંગ્યા કરે. અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો, પણ આખરે જીત તો સત્યની થવાની છે, બંધારણની જીત થવાની છે. ઈસુદાન ગઢવીની આ વાત આમ તો આમ આદમી પાર્ટીને લઈને સ્પષ્ટ છે કે હવે આમ આદમી પાર્ટી ખેડૂતોને લઈને કંઈક મોટું કરવાની છે અને ખેડૂતોના વહારે ચડવાની છે. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ જે રીતે હવે આરપારની લડાઈને લઈને મૂડમાં છે અને ખેડૂતોના હિતની વાત કરી લેવાના મૂડમાં છે, ખેડૂતોને લઈને કોઈ પણ લડાઈ લડવા માટે જે તૈયાર છે, પરંતુ પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ ખેડૂતોને લઈને જે વાત કરે છે એમાં ક્યાંય આયોજન છે ખરા? ખેડૂતોને લઈને આમ તો ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા મુદ્દાઓ પર ખેડૂતો હેરાન પરેશાન તો છે જ, પરંતુ આ દરેક મુદ્દાઓને લઈને કે કોઈ વિષયોને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ કોઈ વાત કરી છે ખરા? આવો સાંભળીએ શું કહે છે જેલમાંથી મુક્ત થયેલા પ્રવીણ રામ. ત્યાંથી કેશોદની ધરતીમાંથી ચોક્કસથી ફરીથી ભાજપના જે કે સત્તાધીશો છે એમને કહેવા માંગુ છું કે તમે જે અમને જેલમાં નાખવાનો પ્રયત્ન કર્યો, અમને તોડવાનો પ્રયત્ન કર્યો, ખેડૂતોના આંદોલનને તોડવાનો પ્રયત્ન કર્યો, તો હું અહીંયાથી ચોક્કસ સંદેશ આપું છું કે અમે અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. અમે અંદરથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છીએ. અમે અંદરથી માયકાંગલા બનીને નહીં, પણ મજબૂત બનીને બહાર આવ્યા છે. અમે અંદરથી કંઈ હારીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છે. અને એટલા માટે આવનારા દિવસોની અંદર ખેડૂતોની લડાઈ ચાલુ રહેશે. આ વિસ્તારની અંદરના ખેડૂતોની હોય કે આખા ગુજરાતના વિસ્તારના ખેડૂતોની લડાઈ હોય, એ લડાઈ આવનારા દિવસોમાં પણ પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ચાલુ રાખશે. ખેડૂતો પોતાની પાયાની કેટલીક મુશ્કેલીઓમાંથી અને ખેતરોને લગતા કેટલાક પ્રશ્નોમાંથી ક્યારે મુક્ત થશે? આ અંગે કોઈ સ્પષ્ટતા છે ખરા? આ અંગે કોઈ આયોજન છે ખરા? આ અંગે કોઈ એજન્ડા છે ખરો? સમગ્ર મામલાને લઈને આમ આદમી પાર્ટીએ ખેડૂતો સાથે બેસીને અને ખેતરે ખેતરે લડવાની વાત કરી છે. બીજી તરફ પરિવર્તન સભાથી જે ખેડૂતો સાથે ભાવને લઈને જે અન્યાય થઈ રહ્યો હતો અને ટેકાના ભાવને લઈને સમયાંતરે જે લડત લડવામાં આવે છે એને લઈને હવે ચૈતર વસાવાએ પણ પોતાની વાત કહી છે. ચૈતર વસાવાએ તો ગાંધીનગર સુધી એલાન કરવાની અને ગાંધીનગર સુધી અભિયાન છેડવાની તૈયારીઓ બતાવી છે. તો વ્યારામાં શુગર મિલને લઈને શું પ્રશ્ન છે અને ભાવને લઈને શું કહેવું છે ચૈતર વસાવાનું એ પણ સાંભળી લઈએ. તો વ્યારા એવા વિસ્તાર છે, મોટે ભાગેનો ખેડૂત વિસ્તાર હોવા છતાં સુગર માટે કેટલાય ખેડૂતો આંદોલન કરે છે. તમને પણ ખબર છે, સુગરમાં શરૂઆતમાં જે લોકો સભાસદ હતા એમણે શેરડી નાખી, 400 રૂપિયાનો ભાવ એકવાર પડ્યો, એક હપ્તો જમા કર્યો અને પછી કેટલાય ખેડૂતોના પૈસા આ સુગરવાળા જે ભાજપના લોકો છે એ લોકોએ ડૂબાડી દીધા. અને સુગરની જમીનો વેચવા માટે, એની પ્રોપર્ટી વેચવા માટે ટેન્ડર પણ થયા છે અને એ ટેન્ડર ભાજપના પ્રદેશના નેતાઓના લાગતા વળગતા લોકોએ કરાવ્યા છે.
ખેડૂતોના હિતમાં કામ કરવું અને ખેડૂતોને લઈને ખરેખર આગળ વધવું એ બધી બાબતોમાં ઘણો બધો તફાવત હોય છે. માત્ર એલાન કરવાથી નહીં જ પરંતુ અમલીકરણથી પણ ઘણું પરિવર્તન આવતું હોય છે. ખેડૂતોને લઈને જે વાત કરવામાં આવે છે અને લડવાની જે તૈયારીઓ દર્શાવવામાં આવે છે એ પાછળ આ નેતાઓએ હજુ સુધી કોઈ એક પણ મુદ્દો સ્પષ્ટ કર્યો નથી. રસ્તે લડવાની અને જંગે ચડવાની વાત તો છે જ, પરંતુ આયોજન ક્યાં છે? આયોજનને લઈને કે કોઈ ખેડૂતોના પ્લાનિંગને લઈને કોઈ પ્રશ્ન નથી. તો હવે આ ખેડૂતો આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીઓની સભામાં કે ક્ષેત્રમાં જશે ત્યારે એવા કયા મુદ્દાની રજૂઆત આ નેતાઓ પર કરશે એના ઉપર સૌની નજર છે. આ સમગ્ર વિષય અને આ સમગ્ર મામલે આપ શું માનો છો? કમેન્ટમાં અવશ્ય જણાવજો.